નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું ધ્વની. દર્શક મિત્રો, બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા એ શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચું કલાકાર. તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય વાસ્તુશાસ્ત્રી એવા હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. નમસ્કાર. હસીતભાઈ, દરરોજની જેમ સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 12 માર્ચ 2026. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ. તિથિ છે નવમી. ફાગણ વદ નવમી. નક્ષત્ર મૂળ આવે છે. યોગ સિદ્ધિ આવે છે. જો કે સવારે 9:59થી વ્યતિપાતનો પ્રારંભ થશે, જે અશુભ ગણાતો હોય છે. કરણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ગંડ મૂળ છે, મૂળ નક્ષત્ર છે. મૂળ નક્ષત્ર એ ગંડ નક્ષત્ર કહેવાય છે. એટલે આ નક્ષત્રમાં જો કે બાળકનો જન્મ થાય તો તેની જનન શાંતિ કરાવવી જોઈએ. ઉપરાંત આજે આદલ યોગ રહેવાનો છે. જી બિલકુલ હસીતભાઈ, પંચાંગ અને દિન વિશેષ બાદ દર્શક મિત્રોને વાસ્તુ ટિપ્સ પર જણાવી દેશો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે સ્વાધિષ્ઠાન ચક્ર વિશે. સ્વાધિષ્ઠાન ચક્રનું ખૂબ મહત્વ છે, જે વાસ્તુ ઉર્જા અને વ્યક્તિ સાથે જોડાયેલું છે. દરેક વ્યક્તિના શરીરમાં ચક્ર આવેલા હોય છે, જે ઉર્જાના કેન્દ્રો છે. બ્રહ્માંડની ઉર્જા ચક્રો દ્વારા શરીરમાં દાખલ થાય છે. આ ચક્રો જે છે તે સ્થૂળ શરીરમાં નહીં પણ સૂક્ષ્મ શરીરમાં હોય છે. પણ તેનું જ મહત્વ છે અને તે જ સમગ્ર આપણા અસ્તિત્વને ચલાવતા હોય છે. માટે ચક્રો જેટલા વ્યવસ્થિત હોય, શુદ્ધ હોય, ઉર્જાવાન હોય તો જીવનમાં જે તે ક્ષેત્રમાં ખૂબ જ સરળતા અને પ્રગતિ રહેતી હોય છે. સ્વાધિષ્ઠાન ચક્ર એ જળ તત્વનું ચક્ર છે. જળનું મહત્વ એટલું બધું છે, આપણે જાણીએ છીએ પૃથ્વીમાં પણ 70% જળ છે, આપણા શરીરમાં પણ 70% જળ છે. સ્વાધિષ્ઠાન ચક્ર જે છે તે ક્રિએટિવિટી છે, પ્રજનન ક્ષમતાનું આ જે ક્ષેત્ર છે અને ત્યાંથી ઉર્જા જે છે તે પ્રગતિ આપે છે આપને. આ જગ્યાનો ખાસ જ્યારે અશુદ્ધ હોય તો શુદ્ધ કરવા માટે ધ્યાન એ સૌથી અગત્યની વસ્તુ છે. અને સાથે વમ બીજ મંત્ર જપ કરવો જોઈએ બને તેટલો વધારે. વમ એ બીજ મંત્ર છે, જે જલ તત્વનો મંત્ર છે અને તે કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર એ જાગૃત થતું હોય છે. જી બિલકુલ હસીતભાઈ, પહેલા કોલર મિત્ર વિનોદભાઈ જોડાઈ ગયા છે. જી વિનોદભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. મારા ભત્રીજા માટે પ્રશ્ન છે. એમની જન્મ તારીખ છે 16/11/99. જન્મ સમય? જન્મ સમય 4:05 દિવસે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભરૂચ. જી. શું જાણવા માંગો છો તેમના વિશે આપ? ભત્રીજા ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ કરે છે, પણ કઈ સારી જગ્યાએ જોબ મળતી નથી, તો એ ક્યારે મળશે? સારું, જોઈ લઈએ કુંડલીમાં કે કુંડલી શું કહી રહી છે અને અત્યારે ગ્રહયોગો કેવા છે. પણ જ્યારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ, ભલે આ તો થઈ ગયું છે એટલે આપણા હાથમાં નથી, પણ ફેશન ડિઝાઇન નિર્ણય કરતાં પહેલાં આ વસ્તુ ચેક કરાવવી જરૂરી હતી કે કુંડલીમાં શું આ ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે કે નહીં. ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ આપણને રસ રહેતો હોય અને બીજા લોકોએ કર્યું હોય અને આપણને કે ભાઈ આમાં સારું છે, તો એમ કે ભાઈ આ ક્ષેત્રમાં આગળ વધીએ, પણ તેમ છતાં પણ કુંડળી જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન જરૂરી છે.
રસનો વિષય હોવો, શોખ હોવો, પણ પોતાની કેરિયર બનાવવી એમાં શું બતાવે છે જોવું જરૂરી છે. કુંડલી પર નજર નાખીશું. મીન લગ્નની કુંડલી આવે છે. રાશિ કુંભ રાશિ આવે છે. કુંભ રાશિમાં અત્યારે હાલ 7.5નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, એટલે ઉતરતી પનોતી છે, એટલે કોઈ એવું રિસ્ક બને ત્યાં સુધી ન લેવું જોઈએ. મહેનત કરવાની ચાલુ રાખે તો એને કાર્ય સફળતા મળી શકશે એવું છે. શુક્ર મહારાજ જે આ ક્ષેત્રના કારક છે તે અહીંયા નીચના છે, એટલે આ ક્ષેત્ર એટલું ફળે તેમ નથી. વધારે મહેનત કરવી પડે અથવા કોઈની સાથે જોડાઈ અને કાર્ય કરે એના માટે એ સારું રહેશે. બે વસ્તુ ખાસ કરે, એક તો ગણપતિની ઉપાસના કરે અને શુક્ર ગ્રહના જપ કરે. એ જો કરશે તો એ એના માટે સારું રહેશે અને પ્રયત્ન કરે તો આવનારા 2-3 મહિનામાં એને સારો ચેન્જ મળી શકશે. જી, અન્ય એક કોલર મિત્ર, અન્ય એક વિનોદભાઈ જોડાઈ ગયા છે. જી વિનોદભાઈ, જન્મ તારીખ જણાવશો? 1965. તારીખ જણાવશો? તારીખ, મહિનો અને વર્ષ. 8 ફેબ્રુઆરી 1965. ઓકે. જન્મ સમય? જન્મનો સમય રાતનો 8:15 વચ્ચે. ઓકે. જન્મ સ્થળ? નડિયાદ. પ્રશ્ન જણાવો. હા, અમારા વાઇફના વિશે પ્રશ્ન છે. ઓકે. અમે અત્યારે ફ્લેટ લીધો છે અમદાવાદમાં, તો એનો દસ્તાવેજ કરવો છે, તો કયો દિવસ અનુકૂળ રહેશે અમને? ભાઈ એના માટે મુહૂર્ત માટે સમય લાગી શકે. એ ઓનલાઈન જોવું અઘરું છે ભાઈ. એના પંચાંગ ખોલી અને એ દિવસે દિવસ શોધવો પડે, નક્ષત્ર શોધવું પડે અને એવું છે. પણ તેમ છતાં એક વાત બહુ કોમન તમને કહી દઉં કે 14 તારીખ સુધી આ કરી શકાય માર્ચ મહિનાની. ત્યારબાદ મીનારક બેસી જાય છે. 1 મહિનો મીનારક રહેશે. ઘણા બધા લોકોએ મને પૂછ્યું છે આ વખતે કે સાહેબ અમે નવરાત્રિમાં કામ કરીએ કે ના કરીએ. નવરાત્રિ શુભ ગણાતી હોય છે, ચૈત્ર નવરાત્રિ, પણ મીનારક ચાલુ છે અને મીનારકમાં આમ કહેવાય કે અગત્યના મહત્ત્વના કાર્યો કરવા માટે મુહૂર્ત નથી હોતા. તો જો તમારે ઉતાવળ હોય તો 14 તારીખ સુધીમાં, એટલે આમ તો હવે આજે ગુરુવાર થયો છે, રોજ પરમ દિવસ સુધીમાં જ મુહૂર્ત છે, એટલે આવતીકાલે કે એવું તમે કરાવી શકો છો. નહીં તો પછી ત્યારબાદનું મુહૂર્ત કઢાવો, પણ એમાં સમય લાગે. વિદ્વાન જ્યોતિષી પાસે સમય કઢાવી અને કઈ મુહૂર્ત એ અહીંયા આગળ કઢવું શક્ય નથી હોતું. જી જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારો દિવસ સારો રહેવા જઈ રહ્યો છે. સમયનો, દિવસનો ઉપયોગ કરી લેજો. તમારો ઉદાર સ્વભાવ ખુશી લાવશે, એટલે આજે ઉદાર રહેવાનું છે. થોડા પરોપકારી આજે રહેશો, સારું છે. અને આજે કોઈને કોઈ રીતે કોઈ સામૂહિક કાર્યમાં, જાહેર ક્ષેત્રના કાર્યમાં ભાગ લેવાની તક મળે તેમ છે અને તક મળે તો લઈ લેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. અટકેલા પૈસા આજે પરત મળી શકે છે. કોઈ પેમેન્ટ લેવાનું હોય, કંઈ પણ અટક્યા હોય પૈસા લેવાના, તો તમે કોઈ લોન કે એના માટે એપ્લાય કરી હોય તો આજે ફોલોઅપ ચોક્કસ કરી લેજો. આર્થિક સ્થિતિ આજે સારી રહેવા જઈ રહી છે. તમારી ઈચ્છાઓ, તમારા ગોલ, ધ્યેય કે કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હો એ પૂરા કરવાના પ્રયત્નો આજે સફળ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. એ આપના માટે જો કોઈ નવી વસ્તુની પ્રાપ્તિ થાય, કંઈ કશું વસ્તુ નવું લેવાનું પ્લાન કર્યું હોય તો આજે પ્રાપ્ત કરી શકો. આજે તમારી અંદર તમારા વિચારો, તમારી કાર્યશૈલીમાં કોઈ પ્રકારના ફેરફારો આજે આવી શકે તેમ છે. અને હા, કોઈ નવી માહિતી તમને આજે મળશે જેનાથી તમને ફાયદો થઈ શકશે. અને કોલર મિત્ર કલ્પેશભાઈ જોડાઈ ગયા છે. જે કલ્પેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, મારા સનને માટે મારે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 14 મે 1984. જી. જન્મ સ્થળ મહેમદાબાદ અને જન્મ સમય સવારે 9:04. જી. પ્રશ્ન જણાવશો? હવે એનો પ્રશ્ન એવો છે કે એની ઉંમર બી બહુ થઈ ગઈ છે અને એને લગ્ન થતા નથી. અને બીજી એની નોકરી હમણાં છૂટી ગઈ છે. ઘણું સારું ભણેલા હતા પણ અત્યારે નોકરી બંધ થઈ ગઈ છે. તો હવે ક્યારે મળશે? માર્કેટિંગ મેનેજર છે હતા. એટલે અત્યારે નોકરી નથી એમની પાસે, એવું છે? ઓકે, સારું. લગ્ન બાબતનો, નોકરી બાબતનો પ્રશ્ન છે તેવું એમનો વાત પરથી લાગ્યું છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની જો વાત કરીએ તો તુલા રાશિ આવી રહી છે. અત્યારે હાલ બુધની દશા ચાલે છે.
બુધ છે એ આ કુંડળીમાં લાભ સ્થાનમાં છે, સૂર્ય અને શુક્રની સાથે છે, એટલે શક્યતાઓ તો છે જ. પ્રયત્નો ચાલુ રાખે. નોકરી બાબતે અનુકૂળતા સારી દેખાઈ રહી છે. લગ્ન બાબતનો જે પ્રશ્ન હતો તેના માટે એમ કહેવાય કે અહીંયા ગુરુ મહારાજની સ્થિતિ છે સપ્તમ સ્થાનમાં, પણ સ્વગૃહી છે અને વક્રી હોવાને કારણે તેનું આપણને ફળ, તેનું અસર નથી મળી રહી. ગુરુ ગ્રહના જપ અને શાંતિ કરાવે એ એના માટે ખૂબ જરૂરી છે. વિધિવત રીતે અનુષ્ઠાન કરવું જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન લઈને વિદ્વાનનું એ પ્રમાણે આગળ વધજો. આજકાલ ઘણા બધા વ્યક્તિને જો કહીએ ને કે ભાઈ તમે જપ કરો, તો એક તો જપ કરવામાં રસ નથી હોતો, કે ભાઈ તો નહીં કરે. શા માટે ના કરે ભાઈ? આખો દિવસ કોઈ પણ વ્યક્તિને કહીએ તો સોશિયલ મીડિયા છે, રીલ જોવામાં તો કલાકો બગાડતા હોય છે. તો શું એના માટે પોતાના જ એક ધ્યેય પૂરો કરવો હોય જીવનમાં તો કેમ ના કરે મંત્ર? હું હંમેશા કહું છું કે ભાઈ જાતે કરો એ વધારે સારું છે, પણ જાતે કરવામાં ધ્યાન ખૂબ રાખવાનું છે. અનુષ્ઠાનના નિયમોનું પાલન કરીને અનુષ્ઠાન કરવું જોઈએ. કોઈપણ વસ્તુ છે તેના માટે એક એવું ઉર્જાનું સઘનતાવાળું સ્વરૂપની જરૂર હોય છે, અને તેના કારણે જો તમે નિયત સમયમાં મંત્ર જપ કરો તો તેનું ફળ વિશેષ અને આપણે જોઈએ તેવું મળતું હોય છે. તો યોગ્ય માર્ગદર્શન લઈને એના મુહૂર્તમાં અને એનો યોગ્ય સંકલ્પ કરવાનો હોય છે. કરી અને કરે તો આ બાબતેને અનુકૂળતા થઈ શકશે. જી, અન્ય કોલર મિત્ર યોગેશભાઈ જોડાઈ ગયા છે. જી યોગેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 28/3/1970. જી, જન્મ સમય? જન્મ સમય મળસ કે 4 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. પ્રશ્ન જણાવશો? મારું ઘર વેચવાનું છે, કેટલો ટાઈમ થશે? ઘર એટલે તમારા નામે ઘર છે ભાઈ? અવાજ નથી આવતો એમનો. જી, સારું, ઘર બાબતનો પ્રશ્ન છે, પણ વિગતવાર જો માહિતી મળે તો વધારે સારી રીતે સચોટ રીતે જવાબ આપી શકાય. કારણ કે પ્રશ્ન છે તે મુખ્ય પ્રશ્ન છે, પણ એમ કહેવાય કે ભાઈ તમારે ઘર છે તે પોતાના નામે ઘર છે, જોઈન્ટ નામે ઘર છે, એ સમજવું જોઈએ. બીજું કે ઘર તમારે શેના માટે કાઢવું છે તે પણ અગત્યનું છે. તમારે પૈસાની જરૂર ઊભી થઈ છે એના માટે છે, બીજું ઘર બનાવવું છે, કારણ કે એના માટે બધા ગ્રહ અને તેના સ્થાનો બદલાતા હોય છે. પણ સામાન્ય રીતે પ્રશ્નનો જવાબ આપીએ તો તમારી કુંડળી જોઈએ. મકર લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવી રહી છે. ચતુર્થ સ્થાન એટલે તમારા ઘર સ્થાનનો અધિપતિ મંગળ ત્યાં સ્વગૃહી થઈને પડેલો છે, એટલે શક્યતાઓ બતાવી રહ્યો છે, પણ સમય લાગે એવું છે. અત્યારે હાલ નજીકના ભવિષ્યમાં તમારો ધાર્યો ભાવ ન આવી શકે તેવી થોડું રાહ જોવી પડે. 2026 કરતાં 2027 તમારા માટે વધુ સારું રહી શકે. અને કોલર મિત્ર ભરતભાઈ જોડાઈ ગયા છે. જી ભરતભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 7/2/2010. ફરી એકવાર જણાવશો? 7/2/2010. 7/2/2010. જી, જન્મ સમય? જન્મ સમય 8:45. સવારે કે સાંજે? હે, સવારે કે સાંજે? શું કહો? જન્મ સમય જે આપે જણાવ્યો એ સવારે કે રાત્રે 8:45? સવારમાં. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ બોરસદ. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન, છોકરી સાયન્સમાં ભણે છે, પણ એનું મગજ કામ છે થોડું. કયા ધોરણમાં ભણે છે ભાઈ? કયા ધોરણમાં અભ્યાસ કરે છે ભરતભાઈ? સાયન્સ 11 ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરે. સારું સારું. અભ્યાસ બાબતનો પ્રશ્ન છે અને ધ્યાન રાખવા જેવી વસ્તુ તો હોય જ હંમેશા. કુંભ લગ્નની એની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ આવી રહી છે. અભ્યાસ સ્થાનમાં કેતુ મહારાજ છે, પાપગ્રહની સ્થિતિ છે, એટલે ચોક્કસ પડકારો રહેવાના છે, ઉતાર ચઢાવ રહે જ. બહુ સાચવવાનું, ધ્યાન રાખવાનું, ખૂબ જ સાવધાન રહીને અભ્યાસ કરવો પડે, નહીં તો પછી ક્યાંક અભ્યાસમાં બ્રેક આવી શકે તેવું પણ બને. કોઈક વાર ફેલ થવાય તેવું થઈ શકે, માટે ખૂબ જ સાવચેતીપૂર્વક કાર્ય કરવું પડે. કારણ કે અભ્યાસ સ્થાનમાં કેતુ છે, ઉપરાંત તેનો સ્વામી બુધ છે તે પણ 12મા સ્થાનમાં છે, અને એટલે એ સ્થિતિ તેની સારી ન કહેવાય. કોઈપણ સ્થાનનો અધિપતિ ખાડાના સ્થાનમાં હોય તો એટલું ઉત્તમ કહેવાતું નથી. ગુરુ મહારાજ લગ્નમાં છે, એટલે ચોક્કસ એમ કહેવાય કે સારું ફળ આપી રહ્યા છે, તે બચાવી રહ્યા છે, એટલે યોગ્ય રીતે મહેનત કરવાની, પણ થોડું ધ્યાન રાખીને આગળ વધે તો અભ્યાસ થઈ શકશે. જેમ જેમ આગળ વધશે તેમ એનું સુધરી શકે છે. 2 વસ્તુ ખાસ કરાવો. પહેલી વસ્તુ કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે.
સૂર્ય ભગવાનના જપ કરે. બીજું કે સૂતી વખતે માથું પૂર્વ દિશા તરફ રાખીને સૂઈ જાય, એના માટે ઉત્તમ છે. એ શક્ય ના બને તો દક્ષિણ તરફ માથું રાખી સૂઈ જાય. ત્રીજું કે બહુ ઘાટા રંગના વસ્ત્રો ન પહેરે, કપડાં ડાર્ક કલરના. બેડ પર બેસીને, પથારી કે પલંગ પર બેસીને અભ્યાસ ન કરે, કારણ કે એની ઉર્જા અલગ હોય છે, તે એકાગ્રતા નથી આપતું, એ આરામ અને આળસ આપી દે છે. અને ગણપતિ દાદાની ઉપાસના કરે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ દરેક વિદ્યાર્થીએ કરવો જોઈએ. પ્રણમ્યમ શીર્ષા દેવનથી જે શરૂ થાય છે તે એમાં પાઠ ફળમાં જ લખ્યું છે છેલ્લે કે વિદ્યાર્થી લભતે વિદ્યામ. બરાબર? એટલે વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો સંકટનાશન ગણેશ સ્તોત્રના રોજ જેટલા થાય એટલા પાઠ કરવા જોઈએ. 1 કરે, 9 કરે, 27 કરે. બરાબર છે? જો એ કરશે તો ચોક્કસપણે તેના અભ્યાસમાં સુધારો થઈ શકશે. અને કોલર મિત્ર સુરેશભાઈ જોડાઈ ગયા છે. જી સુરેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 3/3/1984. જી. જન્મ સમય? ડભોઉ, ગામ ડભોઉ, જમેશ 12:36 બપોરનું દિવસ. જી. પ્રશ્ન જણાવશો? અમારે ધંધો ચાલુ કર્યો છે, નાસ્તાની લારી ચાલુ કરવી છે, તેના માટે એવું છે. અત્યારે શું કરો છો ભાઈ? અત્યારે નોકરી કરતો, નોકરી મેં છોડી દીધી છે. બરોબર છે. તો હું ના કહું તો તમે નહીં કરો ધંધો ભાઈ? ના, ધંધો તો કરીશું, તો પણ પછી- કેવું રહેશે એમ એના. હા હા હા. હવે હું કહું બરોબર નહીં રહે તો શું કરશો કહો? તો તમે તો જે કહેશો જો સાહેબ બરાબર. ભાઈ, હંમેશા હું કહું છું, આ કાર્યક્રમ જો તમે નિયમિત જોતા હો તો દરેકને હું વિનંતી કરું છું કે ભાઈ તમે નિર્ણય લેતા પહેલા પૂછો. તો ઉત્સાહમાહીન કરી દીધું, બરાબર છે ને? કારણ કે બે વસ્તુ છે. જો આ હું ખાસ એટલા માટે સમજાવું છું, બરાબર છે? કારણ કે હું ઈચ્છું છું કે તમે સફળ થાઓ જીવનમાં, માટે આ રીતે પ્રતિ પ્રશ્ન કરતો હોઉં છું કે તમે સમય સમજો કે ભાઈ આ સમય બરોબર છે ચાલુ કરવાનો, એ પણ અગત્યનો છે ભાઈ. અને સમય યોગ્ય હોય તો શું આ ધંધો યોગ્ય છે, આ બે વસ્તુ સમજીને કરવી જોઈએ. ચાલો, હવે તમે ઝુકાવી દીધું છે તો હવે શું કરવું તે તમને સમજાવી દઈશ. વૃષભ લગ્નની કુંડળી આવે છે, તમારી રાશિ કુંભ રાશિ. હવે કુંભ રાશિને 7.5 ચાલે છે, ઉતરતી પનોતી છે. તમે રિસ્ક લો તો એટલું યાદ રાખજો કે સખત મહેનત કરવાની તૈયારી રાખવી પડશે, તો તમે પાર પડી શકશો. બરાબર છે? બીજું કોઈનું ખોટું ન કરતા. ઉતરતી પનોતી છે, 7.5 છે. શનિ મહારાજને ખોટું કરનાર લોકો બિલકુલ પસંદ નથી, બરાબર છે? નહીં તો ઉતરતી પનોતી લાત મારીને જતી હોય છે. એટલે આ વાતનું ધ્યાન રાખજો. સારી વસ્તુ કરજો, સારું લોકોને આપજો, ભલે કદાચ નફો થોડો ઓછો વધતો થાય, ધ્યાન રાખજો. શનિના ઉપાય ખાસ કરજો. દર શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરરોજ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ખાસ તમારું કામકાજ શરૂ કરો, બરાબર છે? જે પણ તમારું જે નાસ્તાનું કરવાના છો, શરૂ કરતાં પહેલાં જે પણ દીવો અગરબત્તી કશું કરી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને તમારા કાર્યનો પ્રારંભ કરશો તો તમે ચોક્કસ આગળ વધી શકશો. હર્ષિતભાઈ, હવે રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જવાનો છે તે પણ દર્શક મિત્રોને જણાવશો. હા, કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે ધિરાણ વ્યવહાર ટાળવાની સલાહ છે, એટલે પૈસાની લેણદેણ આજે બને ત્યાં સુધી ટાળજો, બરાબર છે? અગત્યનું છે. વિદ્યાર્થીઓને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે એટલે મહેનત વધારે કરી લેજો. આજે એવું પણ બની શકે કે આર્થિક બાજુ નબળી થઈ શકે, એટલે બજેટ પ્લાનિંગ જરૂરી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે વાત કરીએ તો કંઈક આશ્ચર્યજનક બની શકે તેવો દિવસ છે, એટલે થોડુંક સાવધાની રાખજો. પ્રયત્નોનું નિરર્થક ફળ મળવા જઈ રહ્યું છે એવું તમને આજે લાગશે, પણ મહેનત ચાલુ રાખજો. આજે નહીં તો કાલે તેનું ફળ મળવાનું છે. ઓફિસમાં, તમારા કાર્યક્ષેત્રે કામનો ભાર વધી શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, આપના માટે ખાસ તમારી જાત પર વિશ્વાસ કરજો, બરાબર છે? તો તમને આજે સફળતાને નજીકથી જોવાની તક મળવાની છે. હા, આજે અપરિણિત લોકો છે તે લોકો માટે લગ્ન માટેની દરખાસ્ત મળી શકે તેમ છે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે, તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજનો દિવસ તમારો સામાન્ય રહેવા જઈ રહ્યો છે, એટલે તમારે સફળ થવું હોય તો સખત મહેનત આજે કરવાની છે. અને આજે મનની અશાંતિ રહેશે, કારણ કે મહત્વપૂર્ણ કાર્ય કદાચ આજે પૂરું ન થઈ શકે. હવે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. આજે મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થાય તેવો દિવસ છે. પરિવારના સભ્યોમાં મધુરતા વધી શકે તેવું છે, અને કોઈ ટૂંકા ગાળાના અભ્યાસક્રમમાં તમે જોડાઓ તેવું પણ બની શકે.
હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ વિદ્યાર્થીઓને જે અભ્યાસમાં ઓછો લાભ થાય કારણ કે મિત્રો સાથે સમય વધુ વિતાવો એવું બની શકે. ભાઈ તમારે સફળ થવું હોય તો તમારા પર તમારી પ્રાયોરિટી અગ્રતાક્રમ શું છે તે સમજીને આગળ વધજો. વકીલો કે કાયદાને લગતા જો કામકાજ કે વ્યવસાય કરતા હશો તો એમાં સફળતા મળી શકશે. જી. અને હસીતભાઈ, હવે રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની, તો આ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ હવે, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાગ્ય આજે તમારી સાથે રહેવાનું છે, એટલે દિવસ જો ભાગ્ય તમારી સાથે હોય તો બધા જ કાર્યો સંપન્ન કરી શકો છો. પણ આજે એવું પણ બને કે અનેક પ્રકારની વસ્તુઓ મનમાં ચાલશે, પણ એકાગ્રતા રાખજો. અગત્યનું મહત્વના કાર્યો, ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરી લેજો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એ આજનો દિવસ અનુકૂળ રહે તેવું છે. પોઝિટિવિટી તમે અનુભવી શકશો. ખાસ કરીને તમે ધંધા વ્યાપારિક દ્રષ્ટિકોણથી દિવસ લાભકારક રહેવા જઈ રહ્યો છે અને કામકાજના ક્ષેત્રે કાર્યમાં કોઈ અવરોધો ચાલી રહ્યા હશે તો તેનો હલ આજે મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે સારા મૂડમાં રહેજો, રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. આજે થોડુંક ધ્યાન રાખવાનું છે, વાહન ચલાવતા સમયે સંભાળજો, એકાગ્રતા જરૂરી છે અને તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખવું જરૂરી છે. તેના માટે યોગ, કસરત, પ્રાણાયામ એ કરશો તો લાભકારી રહી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે દર્શક મિત્રોના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.